કેમ છો વિદ્યાર્થી મિત્રો? ચેપ્ટર 1 ધોરણ 9 સંખ્યા પદ્ધતિ સ્વાધ્યાય 1.5 નો પ્રશ્ન 5 આપણે કરવા જઈ રહ્યા છીએ અને સરસ મજાના દાખલા છે અને પરીક્ષામાં પણ પૂછાય એવા દાખલા છે. છેદનું સમીકરણ કરો. હવે સૌથી પહેલા આ છેદનું સમીકરણ એટલે શું એ આપણે સમજવા જેવી વસ્તુ છે. છેદનું સમીકરણ એટલે આ વર્ગમૂળમાં જે છેદ હોય અસમી હોય તો એ અસમીમાંથી અને સમીમાં ફેરવવાની પ્રક્રિયા એને આપણે કહીશું છેદનું સમીકરણ. ચાલો એ કઈ રીતે થાય જોઈએ, દાખલાની સાથે સાથે એને સમજતા પણ જઈએ. પહેલો દાખલો છે કે 1/√7 ના છેદનું સમીકરણ કરો. હવે આપણે શું કરવાનું તે જોજો કે આ 1/√7 જે છે, હવે આપણે વિચારીએ કે આ √7 છે એને એવી કઈ સંખ્યા વડે ગુણવું કે જેનાથી એ સમય થઈ જાય. તો આપણે આગળના વિડિયોમાં જોયું હતું કે √3 ગુણ્યા √3 કરો તો બંનેનો ગુણાકાર 3 થઈ જાય. હવે 3 તો તમને ખબર છે કે સમય છે, તો અહીંયા એક માર્ક્સનો સવાલ એવો પણ નીકળી શકે કે અસમય સંખ્યાનો અસમય સંખ્યા સાથે ગુણાકાર સમય પણ હોઈ શકે, અસમય પણ હોઈ શકે. તો આપણે એવી રીતે √7 ને કોઈક એવી સંખ્યા સાથે ગુણીએ કે જેનાથી એનો છેદ સમય થઈ જાય. તો આપણે શું કરવાનું મિત્રો, આ √7 છે ને તો એને √7 વડે ગુણી નાખીએ. પણ ની ગણિત કઈ આપણા ઘરનું નથી. નીચે આપણે છેદને જેટલા વડે ગુણીએ એટલા વડે ઉપર અંશને પણ ગુણવો પડે. તો આપણે અહીંયા પણ ગુણી નાખવું પડે √7 વડે. બસ હવે આપણું કામ ઘણું સરળ થઈ ગયું. √7 ગુણ્યા 1 તો આપણો જવાબ √7, પણ નીચે √7 ગુણ્યા √7 જવાબ થઈ જાય 7. જો આગળના વિડિયો ના જોયા હોય તો જોઈ લો, નહીં તો હમણાં પણ સમજાવી દઉં કે આ 7 કેવી રીતે થયા. જો √7 ગુણ્યા √7, હવે એનો ગુણાકાર કઈ રીતે થાય તો કે સાહેબ વર્ગમૂળમાં 7 ગુણ્યા 7 આ રીતે અંદરના ગુણાકાર અંદર કરવા પડે. એટલે પછી સાહેબ આને ગુણીએ તો 7 7 49, તો વર્ગમૂળમાં 49 એટલે એનું વર્ગમૂળ નીકળે 7. તો આટલી મોટી પ્રોસેસ આપણે કરવા કરતા ડાયરેક્ટ લખી દઈએ છે √7 ગુણ્યા √7 બરાબર 7. તો આ જો છેદ થઈ ગયો સમય, તો આને કહેવાય છેદનું સમીકરણ. આ રીતે આપણે પહેલો દાખલો સોલ્વ કરી શકીએ. બીજો દાખલો જોઈએ. એમાં આપણને કીધું છે કે 1 ના છેદમાં √7 - √6 ને આના છેદનું સમીકરણ કરો. ચાલો તો આપણે ટ્રાય કરીએ. જો પહેલા દાખલામાં ખાલી છેદમાં √7 હતું, પણ અત્યારે નીચે દ્વિપદી છે અને આ પણ અસમય છે અને આ પણ અસમય છે. તો હવે એવી કેવી રીતે આપણે કરીએ કે જેનાથી છેદ સમય થઈ જાય? તો મિત્રો એમાં આ રીતે કરવાનું. 1 ના છેદમાં √7 - √6 ગુણ્યા, હવે શું કરીએ તો કે આ √7 - √6 જે છે એનો સમીકારક અવયવ કેવો હોય? તો આ જો માઈનસ હોય તો આપણે √7 + √6 વડે ગુણી નાખવાનું. આવું કેમ કરવાનું? તો કે આપણે આગળ હમણાં ભણી ગયા સાદા રૂપમાં કે a² - b² કરશો ને ત્યારે આ √= નીકળી જશે, બરાબર છે? તો અહીંયા જો માઈનસ હોય તો એટલે પ્લસ વાળી દ્વિપદી વડે ગુણી નાખવાનું, ને જો પ્લસ હોય તો માઈનસ વાળી. પણ પાછું ગણિત આપણા ઘરનું નથી. નીચે જેટલા વડે ગુણો અંશમાં પણ એટલા વડે જ ગુણવું પડે. તો √7 + √6 વડે આપણે અંશમાં પણ ગુણી નાખ્યું, બરાબર? ફરીથી એકવાર જોજો, અહીંયા માઈનસ છે એટલે આપણે પ્લસ વાળી દ્વિપદી વડે એને ગુણી નાખ્યું. હવે એનાથી ફાયદો શું થાય? તો √7 ગુણ્યા √6 ને એક સાથે ગુણો તો ઉપર તો જવાબ એવો જ આવવાનો √7 + √6, પણ નીચે જો અહીંયા થઈ જશે વર્ગોનો તફાવત. આ બે સંખ્યા સેમ છે, વચ્ચે માઈનસ છે, અહીંયા પ્લસ છે, એટલે આપણે લખી શકીએ પ્રથમ પદનો વર્ગ માઈનસ અંતિમ પદનો વર્ગ, એટલે √7 નો વર્ગ માઈનસ √6 નો વર્ગ, a² - b². હવે સાહેબ √7 + √6 અને નીચે થઈ જશે √7 નો વર્ગ 7 માઈનસ √6 નો વર્ગ 6. તો પછી આપણે લખીએ કે √7 + √6 ના છેદમાં 1. જો અહીંયા છેદમાં 1 થયો એટલે આપણો છેદ જે છે તે સમય થઈ ગયો, કારણ કે 1 તો સમય સંખ્યા છે. તો આ રીતે આપણે બીજો દાખલો પણ સોલ્વ કરી શકીએ. ત્રીજા દાખલામાં આપણને કીધું છે કે 1 ના છેદમાં √5 + √2. ચાલો છેદનું સમીકરણ કરો. ચાલો હવે આપણે ફટાફટ કરવા માંડીશું. 1 ના છેદમાં
√5 પ્લસ √2. હવે આગળના દાખલામાં કીધું હતું આપણે અહીંયા કરણી કરવાની છે, તો √5 પ્લસ √2 નો સમીકારક અવયવ કયો છે? તો આપણે કહીશું તરત અહીંયા પ્લસ છે તો આપણે એને √5 માઈનસ √2 વડે ગુણી નાખવું પડે, પણ નીચે જેટલા વડે ગુણો ઉપર પણ એટલા વડે જ ગુણવું પડે. તો √5 માઈનસ √2 ઉપર પણ લખી દીધા. ચાલો હવે √5 માઈનસ √2 નો એક સાથે ગુણાકાર કરશું તો એનો એક જવાબ રહેશે √5 માઈનસ √2. અને નીચે શું થશે? તો કે સાહેબ આ a² માઈનસ b² એ વત્તા b ને ઓછા b વાળા છે આ તો અવયવ. ચાલો તો આપણે શું કરશું? √5 આખાનો વર્ગ માઈનસ √2 આખાનો વર્ગ. ઓકે, હવે નેક્સ્ટ કામ તો કે સાહેબ ઉપર વાળું તો જैसे थे √5 માઈનસ √2, પણ નીચે √5 નો વર્ગ થશે 5 અને √2 નો વર્ગ થશે 2. એટલે આપણે આનો જવાબ લખી શકીએ કે √5 માઈનસ √2 ના છેદમાં 5 માઈનસ 2 એટલે 3. તો જો આપણો છેદ થઈ ગયો સમય. તો આ રીતે આપણે આ દાખલાને પણ સોલ્વ કરી શકીએ. ચોથા દાખલામાં વાત કરી છે. ચોથા દાખલામાં કીધું છે કે 1 ના છેદમાં √7 માઈનસ 2 છે. ચાલો અહીંયા જો બરાબર છેદ અસમય છે, આપણે છેદનું સમીકરણ કરવાનું છે. 1 ના છેદમાં √7 માઈનસ 2. ચાલો ગુણ્યા એક માર્ક્સમાં પણ આવું પૂછી શકાય કે √7 માઈનસ 2 છે તેનો સમીકારક અવયવ કયો? તો ચાલો આપણે અહીંયાનો સમીકારક અવયવ કયો થશે? તો √7 માઈનસ 2 છે તો આપણે લખી દેવાનું √7 પ્લસ 2. હવે નીચે જેટલા વડે ગુણીએ ઉપર પણ એટલા વડે જ ગુણવું પડે, તો અહીંયા આપણે ફરીથી ગુણી નાખીએ √7 પ્લસ 2. નેક્સ્ટ સ્ટેપમાં શું થશે? તો √7 પ્લસ 2 છે ને એક સાથે ગુણશો તો એનો એક જવાબ આવશે √7 પ્લસ 2. પણ નીચે હવે અહીંયા ધ્યાનથી જોજો, √7 2 2 માઈનસ છે પ્લસ છે, a² માઈનસ b² થવાનું છે. તો √7 અને √7 છે તો √7 આખાનો વર્ગ માઈનસ આ બે તો સમય છે તો આપણે શું લખી શકીએ? 2 નો વર્ગ. હવે બરાબર જોજો, √7 પ્લસ 2 આ તો થઈ ગયું √7 પ્લસ 2. હવે નીચે √7 નો વર્ગ આપણો થશે 7. બરાબર છે, એ તો વાત બરાબર, પણ માઈનસ આ 2 નો વર્ગ. હવે જોજો ભૂલથી પાછું 2 ના લખાઈ જાય, 2 નો વર્ગ થશે 2 2 4 એમ. ચાલો નેક્સ્ટ સ્ટેપમાં શું થશે? તો ઉપર થશે √7 પ્લસ 2 અને છેદમાં 7 માંથી 4 જશે તો 3. જો આપણો છેદ સમય થઈ ગયો એટલે આ રીતે છેદનું સમીકરણ કરી શકાય. થેન્ક યુ.